નમસ્કાર ખેડૂત મિત્રો, જે ખેડૂતે 76 સ્કાયલોનની વાવેતર કરેલું હતું એના આંટમાં આપણે ઉત્પાદન ડેટા લેવામાં આવેલા છીએ. નમસ્કાર, તમારું નામ? મારું નામ ચૌધરી ઈશ્વરભાઈ પદ્માભાઈ લવારા, તાલુકો ધોનેરા, જિલ્લો બનાસકાંઠા. આપણે સ્કાયલોન 76નું કેટલા વીઘામાં વાવેતર હતું? 1.5 વીઘામાં. 1.5 વીઘામાં કેટલી બોરી થઈ? 21 બોરી. અને બાજુમાં અન્ય કંપનીનું? એ થયો 7 વીઘામાં 6 પોકેટ હતો, 36 બોરી. 7 વીઘામાં 6 પેકેટ હતું, 36 બોરી ઉત્પાદન મળ્યું. હા. અને આની અંદર વીઘાની અંદર દાખલા તરીકે કેટલું ઉત્પાદન મળ્યું? વીઘાની અંદર 13 બોરી જેવું મળ્યું. 13 બોરી જેવું વીઘાની અંદરથી ઉત્પાદન મળ્યું છે ખેડૂતને. અને પેલી વીઘાની અંદરથી કેટલું મળ્યું? એ 6 બોરી વીઘાની અંદર મળ્યું. જે કાયમ માટે વાવતા હતા એ 6 બોરી માટે મળ્યું. હા, એ 6 બોરી. હા, અને આ રહ્યું 13 બોરી ઉત્પાદન મળ્યું. તમે ટ્રાય માટે લાયા હતા? હા, ટ્રાય માટે થેલી લાયા. ખેડૂતને કહેવું એવું છે કે ટ્રાય માટે જે સ્કાયલોનની 76 વેરાયટી લાવ્યા હતા એ કેટલું નાખ્યું હતું અંદર 1.5 વીઘામાં? 1.5 વીઘામાં 1 પોકેટ 200 ગ્રામ. એક પેકેટને 200 ગ્રામ નાખેલું હતું 1.5 વીઘાની અંદર. અને 13 બોરી વીઘાની અંદરથી 13 બોરી ઉત્પાદન મળ્યું હતું. ખેડૂતને કહેવું એવું છે. બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરી શકીએ? બીજા ખેડૂત મિત્રોને એમ કહેવાય કે આ આવતી સાલે વવરાય રાયડો. નમસ્કાર, તમારું શુભ નામ? પટેલ રગાભાઈ લુંબાભાઈ. તમારું ગામ? ગામ નારોલી, તાલુકો? થરાદ, જિલ્લો? વાવથરાદ. વાવથરાદ. અને આપણે જે સ્કાયલોન 76 કેટલા વીઘામાં વાવેતર હતું? 1 વીઘામાં 1 વીઘાની અંદર. એની અંદરથી ઉત્પાદન કેટલું મળ્યું? 13.5 બોરી. 13.5 બોરી. 13 બોરી. ખેડૂતને એવું કહેવું છે કે સ્કાયલોન 76 1 વીઘાની અંદર વાવેતર હતું અને 13.5 બોરી જેવું ઉત્પાદન મળ્યું છે. તો બાજુમાં અન્ય કંપનીની વેરાયટીઓ કરતાં કેવું તમને ઉત્પાદન કેવું? હારામ હારો આમાં. અને એનો દાણો કેવો હતો? દાણો એમનો મોટો દાણો હતો અને ચીકાસ વાળો. હા, આ 1 વીઘામાંથી 16 આપણે 13 બોરી એટલે અતિશય કહેવાય કે 13.5 બોરી એટલે અતિશય ઉત્પાદન કહેવાય. આજુબાજુ ક્યાંય આવું મળ્યું છે ઉત્પાદન? આવું ઉત્પાદન નહીં મળ્યું. જે બીજા ખેડૂતોને મિત્રોને શું વિનંતી કરશો આપ? સારામાં સારી આ ક્વોલિટી છે અને વાવેતર કરી શકાય. નમસ્કાર, તમારું નામ? મારું નામ ચૌધરી અરજીભાઈ મુળાભાઈ, ગામ? જીવાણા, તાલુકો? ધાનેરા, જિલ્લો? બનાસકાંઠા. જે આપ સ્કાયલોન 76નું વાવેતર કેટલા વીઘામાં કરેલું હતું? 1 વીઘામાં અને એની અંદરથી ઉત્પાદન તમને કેટલું મળ્યું? 12 બોરી. અને કેટલા પેકેટનું વાવેતર હતું? 900 ગ્રામ. 900 ગ્રામનું. અને બાજુમાં અન્ય કંપનીની વેરાયટીનું 1 વીઘાની અંદરથી કેટલું ઉત્પાદન મળ્યું છે? 6 થી 7 બોરી. 6 થી 7 બોરી. આપણે જીવાણા ગામની અંદર ઊભા છીએ. સ્કાયલોન 76 આ ખેડૂતે વાવેતર કરેલું છે અને એમને આ ઉત્પાદન ડેટા મળેલા છે કે જે 12 બોરી 1 વીઘાની અંદરથી થયેલું છે.